આજે આપણે ચરિત્ર લેવાનું છે ચંદ્રસિંહજી રાઠોડનું. આ ચંદ્રસિંહજી રાઠોડ બિકાનેર જિલ્લામાં થઈ ગયા, રાજસ્થાનની અંદર. મેં પેલા જ કીધું કે રાજસ્થાનમાં 36 રાજા ભક્ત થઈ ગયા છે. એ 36 રાજાઓમાં ચંદ્રસિંહજીનું પણ બહુ મોટું નામ છે, બહુ મોટું નામ. તો એ ચંદ્રસિંહજી 5 વર્ષના હતા ત્યારે એમના પિતાજી ધામ પધારી ગયા હતા. પછી રાજાના દીકરા હોવાના કારણે સરકારે એની ભણાવવાની જવાબદારી લીધી અને ચંદ્રસિંહજી ભણવા માટે જયપુર આવ્યા. સરકારી ખર્ચે ભણવા માટે જયપુર આવે છે. તો એટલા હોશિયાર હતા કે લખ્યું છે કે ફૂટબોલ અને હોકીના ટીમના એ કેપ્ટન બનતા, અને જ્યાં સુધી કોલેજમાં એ ફૂટબોલ અને હોકીના કેપ્ટન રહ્યા ત્યાં સુધી એકેય મેચ હાર્યા નહોતા. હા, એવા હોશિયાર કે એકેય મેચ પોતે હાર્યા નહોતા. અને ગોળા ફેંકની અંદર તો એને રેકર્ડ કર્યો તો 49 ફૂટ ગોળો ફેંકીને. એના જેટલો ગોળો કોઈ નહોતો ફેંકો જયપુરની આજુબાજુમાં. 49 ફૂટ ગોળાને દૂર ફેંકી દીધો તો એને, એટલા તાકાતવાળા હતા. પણ આ બધું હોવા છતાં પણ એની અંદર ભક્તિ રૂપી ગંગા વહેતી હતી. એને ભગવાનનું ભજન અતિશય પ્રિય હતું. રામ અને કૃષ્ણનું નામ લઈએ તો એના આંખમાંથી આંસુડા આવી જતા. એવા એક પોતે પ્રેમી ભક્ત પણ હતા. હાલાકી એને જગતને દેખાડ્યું નથી, જગતને દેખાડ્યું નથી કે હું કેવો પ્રેમી ભક્ત હતો. અને ભણતા ત્યારે બધા એમ જ માનતા કે આ એક હોશિયાર વિદ્યાર્થી છે. પછી તો એમને ઉચ્ચ કોટીની નોકરીઓ પણ કરી, 1-2 રાજાની નીચે. અને પછી રાજા પણ બન્યા. પણ એ રાજા હોવા છતાં પણ ભક્ત હતા. અને અભિમાન એમને સ્પર્શ કરીને પણ ગયું નહોતું. ઈ અમીર ગરીબ સુખ દુઃખ બધામાં સમાન રહેતા. કોઈ અમીર હોય કે ગરીબ હોય, કોઈ પણ હોય, એના માટે બધા હરખા હતા. અને પોતાના ઉપર કોઈ સુખ દુઃખ આવતું તો પણ સમાન રહેતા. આમ તો નાનપણમાં પિતાજી ધામ પધારી ગયા હતા એટલે સુખ દુઃખ તો એને આવતું જ હતું, પણ છતાંય એ સુખ દુઃખ ની અંદર સમાન રહેતા. આવી વસ્તુ છે. બીજાની સેવા માટે સદાય તત્પર રહેતા. આવું બધું સમાજ સેવાના કામ કરવા છતાં પણ એ ઉચ્ચ કોટીના ભગવત ભક્ત હતા અને ગુપ્ત રીતે પોતાનું બધું સાધન કરતા હતા. હવે મનુષ્યનો ભક્તિનો વધારો ક્યારે થાય છે? જ્યારે એના જીવનમાં કોઈ ચમત્કારિક ઘટના બને છે. કોઈ દિવ્ય એવી ચમત્કારિક ઘટના બને છે જેના કારણે મનુષ્યની ભક્તિમાં ઉછાળો આવે છે. જેટલા જેટલા સંતો થઈ ગયા છે એના જીવન ચરિત્રને આપણે જોઈએ તો એની ભક્તિ વધવા માટે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ઉછાળો આવ્યો છે. અને એ ઉછાળાના કારણે એની ભક્તિ આગળ વધી ગઈ છે. તો ચંદ્રસિંહજીના જીવનમાં શું ઉછાળો આવ્યો? તો કે સંવંત 1976માં એમના પ્રિય ભાઈ પ્રતાપસિંહજીનું મૃત્યુ થઈ ગયું. તો પ્રતાપસિંહજીનું મૃત્યુ થઈ ગયું ને એટલે ચંદ્રસિંહજીને ઝાટકો લાગ્યો, આઘાત લાગ્યો કે જીવન તો ભાઈ ભજન વગર બેકાર છે. ભજન નથી તો આ રીતે મનુષ્ય ક્યારે મરી જાય કઈ નક્કી નથી. એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ આ તો જીવન બેકાર હરિભજન વગર. કારણ કે મનુષ્ય જો કોઈનું મૃત્યુ જોઈને પણ શિક્ષા ગ્રહણ કરી લે ને તો એ ભજનમાં લાગી જાય છે. અને શિક્ષા ગ્રહણ કરવી જ જોઈએ, કારણ કે આજ નહીં તો કાલે મનુષ્યની આ દશા જરૂર થવાની છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો
ભાઈના મૃત્યુ પછી એના ભજનમાં ઉછાળો આવ્યો. હવે એ ગુરુની ખોજ કરવા માંડ્યા કે કોઈ સારા ગુરુ મળે ને તો ગુરુ બનાવીને ભજનમાં લાગી જાય. આ અસાર સંસાર એને હવે ગમતો નહોતો એમ, એટલે ગુરુની ખોજ કરવા માંડ્યા. પણ એમ કઈ હારા ગુરુ મળવા હેલા થોડા છે. હારા ગુરુ આ સંસારમાં મળવા અત્યારે બહુ અઘરા છે. એટલે એને કોઈ સારા ગુરુ નહોતા મળતા અને વ્યાકુળતા વધતી જતી હતી. વ્યાકુળતા પરાકાષ્ઠાએ પહોંચી જતી હતી, પણ સારા ગુરુ મળતા નહોતા. તો એ વ્યાકુળતાના કારણે એને એક મહાત્મા સ્વપ્નમાં આવ્યા. અને મહાત્મા સ્વપ્નમાં આવીને એમ કહે કે કાલે તારા ગુરુ તારા ઘરે આવી જશે કે તું તારા ગુરુને ઓળખી લેજે કે તારા ગુરુ તારા ઘરે જ કાલે કે આવી જશે. એમ તો કે હા. તો બીજે દિવસે એના ઘરના આંગણે કિશનસિંહજી આવ્યા. એ કિશનસિંહજી પણ રાજા હતા, પણ રાજા હોવા છતાંય ઉચ્ચ કોટીના પરમહંસ વૃત્તિના ભક્ત હતા. જેને ગાંડા જેવું નાટક કરતા ને ગાંડા જેવું નાટક કરતા ને એટલે કિશનસિંહને એના બાપ ગોપાલસિંહે છોડી દીધા હતા. પછી આ તો પાગલની જેમ ગામડાઓમાં ફૈરે રાખતા કિશનસિંહજી અને ઝાડવાની નીચે પડ્યા રહેતા. આજે આ ઝાડવા નીચે તો કાલે બીજા ઝાડવા નીચે, એમ ઝાડવે પડ્યા રહેતા. ક્યારેક હસતા, ક્યારેક રોતા, ક્યારેક કોઈ જમવાનું આપે તો જમી લઈએ, ન જમવાનું આપે તો ઉપવાસી રહી જતા. એવી રીતે ઈ પડ્યા રહેતા ઝાડવાની નીચે. કોઈ પાસે કઈ માગવાનું નહીં, એને માગવાનું ગમતું નહોતું. અને લોકો એને પાગલ કહીને બોલાવતા. તો એ કિશનસિંહજી ને કોણ જાણે શું ભગવાનનો આદેશ થયો હશે એમ. તો એ કિશનસિંહજી આવ્યા ચંદ્રસિંહ પાસે અને કીધું કે મારે ચંદ્રસિંહને મળવું છે. તો ઓલો નોકર હતો ને, નોકર કે જા, ગાંડાનું અહીંયા કામ નથી કે અહીંયા શું આવ્યો છે કે જા નીકળી જા. નોકર ને ગાંડો દેખાતો હતો. કારણ કે મહાપુરુષને તો એ જ ઓળખી શકે છે કે જે ખુદ પોતે કઈક ભગવાનની ભક્તિ કરતો હોય, જેના ઉપર કઈક ભગવાનની કૃપા હોય, એ જ ઓળખી શકે છે. બીજા ઓળખી શકતા નથી, બિલકુલ ઓળખી શકતા નથી. એટલે પછી ઈ છે ને આ ઠીક છે, હાલો તો હું વયો જાઉં. સાધારણ તો ચંદ્રસિંહજીએ પૂછ્યું કોણ છે દ્વારપાલ, કોણ આવ્યું છે મારે? તો કે ઓલો કિશનસિંહ પાગલ છે ને, એ કિશનસિંહજી પાગલ આવ્યો છે કે. તો ચંદ્રસિંહ કે એને ઉપર આવવા દો, મારે એને મળવું છે. કારણ કે આને સપનામાં સંકેત થઈ જ ગયો હતો કે કાલે તારા ગુરુ આવશે, એટલે એને નક્કી જ કરી રાખ્યું હતું કે જે આવે એનું સ્વાગત કરવું છે. જે આવે એનું સ્વાગત કરવું છે. કારણ કે મારા ગુરુ ક્યારે આવી જાય કઈ નક્કી નથી. એટલે પછી પોતે એને કિશનસિંહજી ને ઉપર બોલાવે છે. કિશનસિંહજી બીજાને ભલે પાગલ દેખાતા હતા, પણ ચંદ્રસિંહજીએ જોયું તો ખબર પડી ગઈ કે કિશનસિંહજી તો કોઈ ઉચ્ચ કોટીના મહાપુરુષ છે અને એ પાગલ નથી, એ તો ભાવમાં ડૂબેલા છે. ભાવમાં ડૂબેલા એક મહાપુરુષ છે. એટલે આદરપૂર્વક બેસાડ્યા કિશનસિંહજીને અને ચર્ચા ચાલી. તો ભાગવતની ચર્ચા ચાલે છે, ભાગવતના શ્લોકોની ચર્ચા ચાલે છે. તો કિશનસિંહજી ભાગવતના શ્લોકોની એવી રીતે વ્યાખ્યા કરતા હતા કે વ્યાખ્યા સાંભળી અને ચંદ્રસિંહને એમ થઈ ગયું કે ઓહો, આ તો ભાગવતનું સુખદેવજી જેવું જ્ઞાન રાખે છે. લોકો જેને પાગલ કહે છે એ તો સુખદેવજી સમાન ભાગવત માં ડૂબેલો છે. પછી ચંદ્રસિંહજીએ કીધું કે મને તમે દીક્ષા આપો, મારે તમારી પાસે દીક્ષા લેવી છે. તો આને ના પાડી દીધી કિશનસિંહજી કે હું કોઈને દીક્ષા નથી આપતો, પણ આ બે ગ્રંથ વાંચજો. એટલે એને શ્રીમદ ભાગવત અને ચરણદાસજી મહારાજનો ભક્તિ સાગર, આ બે ગ્રંથ વાંચવા માટે આપ્યા. બે ગ્રંથ ને વાંચવા માટે આપે છે. તો ચંદ્રસિંહે એ બે ગ્રંથ લઈ લીધા. બે ગ્રંથ લઈ અને વાંચ્યા ને તો ચંદ્રસિંહજીને બહુ ગઈમાં એ ગ્રંથ છે, અતિશય ગઈમાં. એટલે ચંદ્રસિંહજીએ બીજે દિવસે કીધું કિશનસિંહને કે મને બે ગ્રંથ બહુ જ ગમી ગયા છે, તમે મને શિષ્ય બનાવો.
હા ત્યારે કિશનસિંહે કીધું કે હું તો કોઈને ચેલા નથી બનાવતો, પણ તમે દિલ્હી વયા જાઓ. દિલ્હી જે ચરણદાસજી મહારાજની ગાદી છે ને, એ ગાદી ઉપર જે સંત બેઠા છે એને તમે બનાવી દો ગુરુ. એમ હા શ્યામ સુંદર દાસજી બેઠા છે. હા એટલે ચંદ્રસિંહજી છે એ દિલ્હી ગયા અને દિલ્હી જઈ અને એને આમને ગુરુ બનાવ્યા. હા ગુરુ બનાવ્યા પછી એ જાત્રા કરવા નીકળ્યા. વ્રજમંડળની પરિક્રમા કરી, સુખતાલ, દહરા, સરજકુંજ આવી મુખ્ય મુખ્ય જગ્યાઓએ એમને જાત્રા કરી. હા અને બધી જાત્રા કરી અને પાછા ચંદ્રસિંહજી પોતાના ઘરે આવી ગયા અને ભજનમાં લાગી ગયા. હા તો ચંદ્રસિંહજી ભજનમાં લાગ્યા તો કેવી રીતે ભજન કરતા હતા એનું વર્ણન આપણે જોઈએ. હા 3:30 વાગે ઉઠી જતા ચંદ્રસિંહજી હા અને 3:30 થી 7 વાગ્યા સુધી હરિકીર્તન કરતા. હા 3:30 થી સવારના 7 સુધી જે લોકોને કીર્તનમાં સામેલ થવું હોય ને એ થઈ શકતા. હા અરે દુર્ભાગી જીવો એમ થોડા કઈ ભક્તિમાં જોડાઈ શકે. 3:30 થી 7 સુધી કીર્તન થતા ને એમાં કેવલ 4 જ જણા જોડાતા. હા કારણ કે 3:30 નીંદર બગાડીને કોણ કીર્તનમાં જોડાય? એ તો કોઈ ભગવાનનો પ્રેમી ભક્ત હોય, જેને ભગવાનને મેળવી લેવાની પ્યાસ હોય, એ 3:30 વાગે ઉઠીને ધૂણી ધખાવે. કઈ સંસારી માણસો થોડા ધૂણી ધખાવે આવી. એટલે 3:30 થી 7 વાગ્યા સુધી એ હરિકીર્તન કરતા. રોજનો એનો નિત્યક્રમ. 3:30 ઉઠવું ને એ જ પેલા તો પરાક્રમનું કામ છે. અમારા સદગુરુદેવ ભગવાન પણ 3-3:30 વચ્ચે ઉઠી જાય છે. 3-3:30 વચ્ચે તો ઉઠી જ જવાનું અને ઈ 3:30 તો ભજનમાં બેહી જ જાય નાઈ ધોઈને. ધન્ય છે એવા મહાપુરુષને અમે તો એના દર્શન કરીએ છીએ, બાકી એના જેવું જીવન તો જીવાતું નથી. પણ એ 3:30 વાગે ઉઠી જાય અને 7 વાગ્યા સુધી હરિકીર્તન કરે. પછી ચંદ્રસિંહજી 7 થી 10 વાગ્યા સુધી રાધા કૃષ્ણના મૂર્તિની સેવા પૂજા કરતા, ભાગવતની કથા કરતા અને ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરતા. મતલબ 7 થી 10 સુધી એની સેવા પૂજા હાલતી. 1-8 કલાક ભાગવતની કથા પણ કરી લેતા અને ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરતા. એમને ગોપાલ સહસ્ત્ર નામ બહુ ગમતું.